નમસ્કાર. આજની આપણી આ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા દરેકના ઘરમાં છે. હા, બિલકુલ. મતલબ કે એક એવો સાથી જે રજા લીધા વગર, કોઈ પગાર માગ્યા વગર 24 કલાક ચૂપચાપ કામ કર્યા કરે છે. અને આપણે એના વિશે ભાગ્યે જ કોઈ વિચાર કરીએ છીએ. સાચી વાત છે. હું રેફ્રિજરેટર એટલે કે આપણા ફ્રિજની વાત કરી રહી છું. સૌથી મજાની વાત તો એ છે કે આપણને એમ જ લાગે છે કે ફ્રિજ આપણને ઠંડક આપે છે. હા, એ સૌથી મોટી ગેરસમજ છે. પણ જો વિજ્ઞાનની નજરે જોઈએ તો તે હકીકતમાં એક પ્રકારનું વેક્યુમ ક્લીનર છે. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ મેટલનું બોક્સ ખરેખર કામ કઈ રીતે કરે છે તે સમજવું. અને તેનો ઇતિહાસ પણ જાણવો, કારણ કે તે બહુ રસપ્રદ છે. બરાબર. આજના વિશ્લેષણ માટે આપણી પાસે કેટલાક બહુ જ સરસ સ્ત્રોતો છે, જેમ કે વર્લપૂલની ખરીદી માર્ગદર્શિકા, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનો રિપોર્ટ, પછી ઝીરો ઝોન કંપનીનું રેફ્રિજરેશન 101 પ્રેઝન્ટેશન અને એક શૈક્ષણિક અભ્યાસ પણ છે. જી. આ બધું વાંચ્યા પછી મને સૌથી પહેલો વિચાર એ જ આવ્યો કે જ્યારે ઘરમાં પ્લગમાં ભરાવી શકાય એવા ફ્રિજ ન હતા ત્યારે લોકો કરતા શું હશે? હા, આનો જવાબ ખરેખર બહુ મજેદાર છે. જો આપણે ઝીરો ઝોન કંપનીના પ્રેઝન્ટેશનની વાત માનીએ તો આપણે 1800ના દાયકાના અમેરિકામાં જવું પડે. ઓકે. એ સમયે શિયાળામાં જ્યારે મોટા તળાવો થીજી જતા ત્યારે તેમાંથી સ્પષ્ટ બરફ કાપવાનો એક આખો મોટો ઉદ્યોગ ચાલતો હતો. એક મિનિટ, એટલે કુદરતી તળાવોમાંથી લોકો સીધો બરફ કાપી લેતા? હા, કડકડતી ઠંડીમાં લોકો કરવત લઈને બરફની લાદીઓ કાપતા. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ જમાનામાં કપાસ અને અનાજ પછી બરફ એ અમેરિકાની ત્રીજી સૌથી મોટી નિકાસ હતી. અરે વાહ! પણ આ બરફને પીગળતો કઈ રીતે અટકાવતા હશે? જો, એ માટે લોકો આ બરફને લાકડાના વહેરમાં એટલે કે સોડસ્ટમાં પેક કરતા, જેથી તે મહિનાઓ સુધી સચવાયેલો રહેતો. પછી 1803માં થોમસ મુરે એક લાકડાનું બોક્સ બનાવ્યું જેની અંદર મેટલ લગાવેલું હતું. અચ્છા, એટલે એ પેલું આઈસ બોક્સ. એકદમ બરાબર. લોકોએ આઈસ બોક્સમાં ખરીદેલો બરફ મૂકતા અને એની આસપાસ પોતાનું દૂધ કે માખણ સાચવતા. મતલબ કે આપણી શરૂઆત એક આખા બરફના વેપારથી થઈ હતી. તો પછી આજના આધુનિક ફ્રિજ સુધી આપણે પહોંચ્યા કઈ રીતે? આ સફરમાં સૌથી મોટો વળાંક 1911માં આવ્યો, જ્યારે જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ ગેસથી ચાલતું ફ્રિજ બનાવ્યું. અને પછી 1927માં તો ખરેખર ક્રાંતિ આવી ગઈ, જ્યારે મોનિટર ટોપ નામનું પહેલું ઇલેક્ટ્રિક ફ્રિજ બજારમાં મુકાયું. બસ ત્યાંથી ઘરમાં બરફ લાવવાની જરૂર પૂરી થઈ ગઈ. અને એક મશીને તેની જગ્યા લઈ લીધી. પણ જુઓ, અહીં જ મારો સૌથી મોટો પ્રશ્ન છે. પહેલાના સમયમાં તો લાકડાના બોક્સમાં અસલી બરફ હતો, એટલે વસ્તુઓ ઠંડી રહેતી. હા. પણ આજના ફ્રિજમાં તો આપણે કોઈ બરફ મૂકતા નથી, તો અંદર બધું ઠંડુ થાય છે કેવી રીતે? આપણે તો એમ જ માનીએ છીએ ને કે ફ્રિજ અંદરથી કોઈ ઠંડી હવા ફેંકે છે. હા, અને આ જ તો સૌથી મોટો ભ્રમ છે. વિજ્ઞાનની નજરે જોઈએ, ખાસ કરીને થર્મોડાયનેમિક્સ પ્રમાણે, તો બ્રહ્માંડમાં ઠંડક નામની કોઈ વસ્તુ છે જ નહીં. શું વાત કરો છો? ઠંડક જેવું કંઈ હોતું જ નથી? ના, બિલકુલ નહીં. ઠંડક એ માત્ર ગરમીની ગેરહાજરી છે. ઓહો. આપણે જેને ઠંડુ કહીએ છીએ ને, તે વાસ્તવમાં એવી સ્થિતિ છે જ્યાં ગરમી ઓછી છે. ગરમીનો એક મૂળભૂત નિયમ છે જેને કંડક્શન કહેવાય છે. અચ્છા. ગરમી હંમેશા ગરમ વસ્તુમાંથી ઠંડી વસ્તુ તરફ જ વહે છે. એટલે ફ્રિજ ક્યારેય ઠંડી હવા બનાવતું નથી, તે ફક્ત અંદર મૂકેલા ખોરાકમાંથી ગરમીને ખેંચી લે છે. મતલબ કે પેલા સ્ત્રોતોમાં જે BTUનો ઉલ્લેખ છે તે આ ગરમી માપવા માટે જ છે ને? એકદમ સાચી વાત. BTU એટલે બ્રિટિશ થર્મલ યુનિટ. 1 પાઉન્ડ પાણીનું તાપમાન 1 ડિગ્રી ફેરનહાઇટ વધારવા જેટલી ગરમી જોઈએ તેને 1 BTU કહેવાય. બરાબર. જો સાદી ભાષામાં કહું તો એક માચીસની સળી સળગાવીએ અને તેમાંથી જે ગરમી મળે તે લગભગ 1 BTU જેટલી હોય. હવે ધારો કે તમે ફ્રિજમાં ગરમ દૂધની તપેલી મૂકી, તો ફ્રિજ આ દૂધમાંથી હજારો BTU ગરમી શોષી લેશે અને બહાર ધકેલી દેશે. ગરમી નીકળી જાય એટલે દૂધ આપોઆપ ઠંડુ થઈ જાય. આનો અર્થ એ થયો કે ફ્રિજ એ કોઈ ઠંડી હવા આપતું એર કન્ડિશનર નથી, પણ તે હકીકતમાં એક ગરમી ખેંચતું વેક્યુમ ક્લીનર છે. હા. જેમ વેક્યુમ ક્લીનર ધૂળ ખેંચે તેમ ફ્રિજ દૂધમાંથી ગરમી ખેંચે છે. વાહ, આ બહુ જ સચોટ સરખામણી છે. તે ગરમીનું વેક્યુમ ક્લીનર જ છે, પણ જુઓ, આ ગરમી ખેંચવી
એ કોઈ જાદુ નથી. શૈક્ષણિક અભ્યાસમાં તેને વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, તો ચાલો આ સાયકલને પણ થોડી સમજીએ. કારણ કે મને એવું થાય છે કે એક બંધ લોખંડની પેટી આ અદૃશ્ય ગરમીને ખેંચે છે કેવી રીતે? હા, આ આખી સિસ્ટમ 4 મુખ્ય ભાગો પર ચાલે છે. સૌથી પહેલો ભાગ છે કોમ્પ્રેસર. તમે તેને ફ્રિજનું હૃદય કહી શકો. તેનું કામ અંદર રહેલા રેફ્રિજરન્ટ ગેસને જોરથી દબાવવાનું છે. પણ ગેસને દબાવવાની શું જરૂર છે? સીધો જ ઉપયોગ ન કરાય? જુઓ, અહીં જ વિજ્ઞાન કામ કરે છે. જ્યારે તમે કોઈ ગેસને દબાવો એટલે તેનું દબાણ વધે અને સાથે તેનું તાપમાન પણ એકદમ વધી જાય. અચ્છા. આપણે ગેસને જાણી જોઈને એટલો ગરમ કરીએ છીએ કે તે રસોડાની બહારની સામાન્ય હવા કરતાં પણ વધુ ગરમ થઈ જાય. એટલે પેલો નિયમ કે ગરમી ગરમથી ઠંડા તરફ જાય? બિલકુલ. હવે આ એકદમ ગરમ ગેસ બીજા ભાગમાં પ્રવેશે છે, જેને કન્ડેન્સર કહેવાય છે. એક મિનિટ, આ કન્ડેન્સર એટલે પેલી કાળી ગૂંચળાદાર કોઇલને જે ફ્રિજની પાછળ હોય છે? હા, બરાબર એ જ. હવે આ ગરમ ગેસ એક કોઇલમાંથી પસાર થાય અને ગેસ રસોડાની હવા કરતાં વધુ ગરમ હોવાથી તે પોતાની ગરમી બહાર હવામાં છોડી દે છે. અરે વાહ! એટલે જ્યારે આપણે ફ્રિજની પાછળ અડીએ અને ગરમ લાગે છે એ આ કન્ડેન્સર જ છે? હા, અંદરના ખોરાકની ગરમી ત્યાંથી જ બહાર ફેંકાય છે. હવે ગરમી ગુમાવવાને કારણે આ ગેસ ધીમે ધીમે પ્રવાહી બની જાય છે. ઓહ! પણ આ પ્રવાહી હજુ દબાણમાં છે. એટલે હવે ત્રીજો ભાગ આવે છે, એક્સપાન્શન વાલ્વ. આ વાલ્વ અચાનક જ પ્રવાહીનું દબાણ ઘટાડી દે છે. ઓહ! આ એક્સપેન્શન વાલ્વની વાત પરથી મને આપણા ડિઓડરન્ટ કે બોડી સ્પ્રેની યાદ આવી ગઈ. હા, કેવી રીતે? અરે, શું આ તેના જેવું જ કામ કરે છે? કારણ કે બોડી સ્પ્રેની બોટલમાં પણ પ્રવાહી દબાણમાં હોય છે, પણ આપણે બટન દબાઈએ અને દબાણ ઘટે ત્યારે એ સ્પ્રે એકદમ બરફ જેવો ઠંડો થઈને બહાર આવે છે ને? અરે વાહ! આ ઉદાહરણથી તો પ્રક્રિયા એકદમ સરળ થઈ ગઈ. એક્સપેન્શન વોલ્વમાં આબેહૂબ આવું જ થાય છે. દબાણ અચાનક ઘટવાથી પ્રવાહી અત્યંત ઝડપથી ઠંડુ પડી જાય છે. હવે આ એકદમ ચિલ્ડ થઈ ગયેલું પ્રવાહી ચોથા અને છેલ્લા ભાગમાં જાય છે, જેને ઇવેપોરેટર કહેવાય છે. આ કોઇલ ફ્રિજની અંદર હોય છે. એટલે કે હવે આ ઠંડુ પ્રવાહી અંદર મૂકેલા શાકભાજી અને પાણીની બોટલમાંથી ગરમી ખેંચશે? એકદમ સાચું. તે ખોરાકમાંથી ગરમી શોષી લે છે અને તેના કારણે એ પ્રવાહી ઉકળવા લાગે છે અને ફરી પાછું ગેસ બની જાય છે. અને પછી પાછું કમ્પ્રેસરમાં જાય. હા, અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. આ ઉપરાંત અંદરનું તાપમાન જાળવવા માટે થર્મોસ્ટેટ હોય છે અને બહારની ગરમી અંદર ના પ્રવેશે તે માટે ફ્રિજની દિવાલોમાં પીયુ ફોમનું જાડું ઇન્સ્યુલેશન હોય છે. ખરેખર આ સાંભળીને લાગે છે કે આપણા રસોડામાં કેટલું અદ્ભુત એન્જિનિયરિંગ કામ કરી રહ્યું છે. પણ ચાલો મશીન કેવી રીતે કામ કરે છે એ તો આપણે સમજી લીધું. હવે જ્યારે બજારમાં એક નવું ફ્રિજ લેવા જઈએ ત્યારે શું ધ્યાન રાખવું? કારણ કે વોલપુરની માર્ગદર્શિકામાં તો અલગ અલગ પ્રકારની ડિઝાઇન વિશે ઘણું આપ્યું છે. હા, બજારમાં મુખ્યત્વે 4 પ્રકારની ડિઝાઇન હોય છે. સૌથી સામાન્ય છે ટોપ ફ્રીઝર, જેમાં ફ્રીઝર ઉપર હોય છે. આ બજેટ ફ્રેન્ડલી છે અને વાસણો મૂકવા પહોળી જગ્યા આપે છે. અને પેલું બોટમ ફ્રીઝર, જેમાં ફ્રીઝર નીચે હોય છે, તેનો શું ફાયદો? જુઓ, તેનો સૌથી મોટો ફાયદો શારીરિક સરળતા છે. રોજિંદો સામાન ફ્રિજમાં હોય છે, એટલે બોટમ ફ્રીઝરમાં મુખ્ય ફ્રિજ તમારી આંખની સપાટી પર રહે છે અને વારંવાર નમવું પડતું નથી. એ તો છે, પણ આજકાલ મોટા પરિવારો માટે પેલા ડબલ દરવાજાવાળા ફ્રિજ બહુ જ જોવા મળે છે. હા, તેમાં 2 પ્રકાર આવે છે. એક ફ્રેન્ચ ડોર, જેમાં ઉપર 2 દરવાજા હોય અને નીચે મોટું ડ્રોઅર હોય. ઓકે. અને બીજું સાઇડ બાય સાઇડ, જેમાં ફ્રિજ અને ફ્રીઝર ઊભા સમાંતર હોય છે. આની ખાસિયત એ છે કે તેના દરવાજાની પહોળાઈ ઓછી હોય છે. એટલે જો રસોડામાં જગ્યા ઓછી હોય તો આ દરવાજા ખોલવામાં નડે નહીં. બરાબર. અને હવે તો ક્વાડ ડોર એટલે કે 4 દરવાજાવાળા ફ્રિજ પણ આવે છે. હા, એ પણ મેં જોયા છે. જો તમને દરેક વસ્તુ વ્યવસ્થિત અલગ અલગ ખાનામાં ઓર્ગેનાઇઝ કરીને રાખવી ગમતી હોય તો આ ડિઝાઇન બેસ્ટ છે. આ સિવાય બિલ્ટ-ઇન ફ્રિજ પણ હોય છે, જે લાકડાના કેબિનેટ સાથે મેચ થઈ જાય, પણ તે મોંઘા હોય છે. અચ્છા. એટલે તેનો એક વિકલ્પ કાઉન્ટર ડેપ્થ ફ્રિજ છે, જે બિલ્ટ-ઇન જેવો જ પ્રીમિયમ લુક આપે છે, પણ ઓછા ખર્ચે. પણ જુઓ, અહીં મારે એક થોડો અલગ વિચાર મૂકવો છે.
આ ક્વાડ ડોર, ફ્રેન્ચ ડોર, ડિજિટલ સ્ક્રીન આ બધું મને તો થોડું વધારે પડતું લાગે છે. હા, મને એવું લાગે છે કે જેટલા વધારે દરવાજા કે ફીચર્સ હશે તેટલું તેનો બગડવાનો ચાન્સ વધારે રહેશે. જો કોઈ વ્યક્તિ માત્ર સાદગીને જ પ્રાધાન્ય આપતું હોય તો પેલી વર્ષો જૂની ટોપ ફ્રીઝર ડિઝાઇન જ સૌથી વ્યાવહારિક પસંદગી ગણાય. સાચું ને? તમારી વાત બિલકુલ વ્યાજબી છે. સાદગીમાં જ ટકાઉપણું છે અને મેન્ટેનન્સ ઓછું આવે છે. પણ જ્યારે આપણે ખર્ચની વાત કરીએ ને ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનો રિપોર્ટ એક બહુ જ અલગ દ્રષ્ટિકોણ આપે છે. એ શું? રિપોર્ટ કહે છે કે કોઈપણ ઉપકરણની બે કિંમત હોય છે. બે કિંમત? એટલે કેવી રીતે? એક કિંમત એ જેનું તમે દુકાનમાં બિલ ચૂકવો છો અને બીજી કિંમત એ છે જે આ મશીન આવનારા 15 વર્ષ સુધી દર મહિને તમારા વીજળીના બિલમાં ઉમેરશે. ઓહ હા, એ વાત તો આપણે ભૂલી જ જઈએ છીએ. બિલકુલ. ઘણીવાર દુકાનમાં જે સસ્તું લાગે તે વીજળી એટલી વાપરે કે લાંબા ગાળે સૌથી મોંઘું સાબિત થાય. એટલે રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે હંમેશા એનર્જી સ્ટાર સર્ટિફાઇડ મોડેલ જ પસંદ કરો. તે સામાન્ય મોડેલ કરતાં 9% ઓછી ઉર્જા વાપરે છે. અચ્છા. અને જો તમારું ફ્રિજ 15 વર્ષથી વધુ જૂનું છે તો તેને બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે એક નવું ફ્રિજ જૂનાની સરખામણીમાં ઉર્જા ખર્ચમાં સીધો 33% જેટલો ઘટાડો કરી શકે છે. 33%? આ તો બહુ મોટો તફાવત કહેવાય. આટલી બચત તો નવા ફ્રિજની કિંમત વસૂલ કરી દે. પણ આપણે નવું ફ્રિજ લાવીએ કે જૂનું વાપરીએ તેને સાચવવા માટે કોઈ મેન્ટેનન્સ ટિપ્સ ખરી? હા, ઘણી નાની પણ અગત્યની બાબતો છે. સૌથી પહેલાં તાપમાન. ફ્રિજનું તાપમાન 35થી 38 ડિગ્રી ફેરનહાઇટ વચ્ચે હોવું જોઈએ અને ફ્રીઝરનું તાપમાન 0 ડિગ્રી ફેરનહાઇટ. ઓકે. બીજું, ફ્રિજને ક્યારેય ગેસ સ્ટવ કે સીધા તડકામાં ના રાખો અને દિવાલથી થોડું દૂર રાખો જેથી હવા ફરતી રહે. અને મેં પેલી સફાઈ વિશે પણ વાંચ્યું છે. ખાસ કરીને દરવાજાના રબરની સફાઈ, જેને સીલ્સ કહે છે. હા, એ બહુ જરૂરી છે. મેં એના માટે એક પેપર ટેસ્ટ સાંભળ્યો છે. મતલબ કે ફ્રિજ અને દરવાજાની વચ્ચે કાગળ મૂકીને દરવાજો બંધ કરી દેવાનો. બરાબર. પછી એ કાગળ ખેંચવાનો પ્રયાસ કરવાનો. જો કાગળ આસાનીથી બહાર આવી જાય તો સમજી લેવાનું કે તમારા રબર ઢીલા પડી ગયા છે અને બધી ઠંડક બહાર જઈ રહી છે. એકદમ સાચી વાત. આ પેપર ટેસ્ટ ઘરે બેઠા ચેક કરવાની સૌથી બેસ્ટ રીત છે. જો કાગળ આસાનીથી નીકળી જાય તો સમજો કે વીજળીના પૈસા પણ એ જ રસ્તે બહાર જઈ રહ્યા છે. હા હા. અને રિપોર્ટમાં એક બીજી સામાન્ય ભૂલ પણ બતાવી છે. લોકો નવું ફ્રિજ લાવે એટલે જૂનાને ગેરેજમાં મૂકી દે છે. હા, એવું બહુ થાય છે. પણ ગેરેજમાં ગરમી વધુ હોય છે એટલે ફ્રિજને ઠંડુ રહેવા ડબલ કામ કરવું પડે છે. આવું જૂનું ફ્રિજ ચલાવવાથી દર વર્ષે $100 કરતાં વધુનો બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. આ તો નુકસાનનો સોદો છે. રસોડાના ઉપકરણોની વાત ચાલે છે તો મને સ્ત્રોતોમાંથી ડિશવોશર વિશે પણ એક બહુ સરસ ટીપ મળી છે. અચ્છા, કઈ ટીપ? ઘણા લોકો વાસણો ડિશવોશરમાં મૂકતા પહેલા તેને પાણીથી ધુવે છે. પણ રિપોર્ટ કહે છે કે માત્ર એંઠવાડ કાઢીને સીધા જ અંદર મૂકી દો. હા, અને ડિશવોશરમાં સૌથી વધુ ઉર્જા ત્યારે બચે છે જ્યારે તમે વાસણો સૂકવવા માટે નો હીટ ડ્રાય ઓપ્શન પસંદ કરો. ગરમ હવાથી સૂકવવાના બદલે કુદરતી રીતે સૂકવવા દઈએ તો ઘણી વીજળી બચે છે. તો આજના આ વિશ્લેષણને જો આપણે એકસાથે મૂકીએ તો સમજાય છે કે આપણી સફર કેટલી રસપ્રદ રહી છે. હા, બિલકુલ. 1800ના દાયકામાં લોકો તળાવમાંથી બરફ કાપતા હતા ત્યાંથી શરૂ કરીને આજે આપણે ઊર્જા બચાવતા 4 દરવાજાવાળા સ્માર્ટ મશીનો સુધી પહોંચી ગયા છીએ. આજે ખબર પડી કે ફ્રિજ એ માત્ર ડબ્બો નથી પણ તે ભૌતિક વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો છે. આ ચર્ચાના અંતે એક બહુ જ મોટો અને થોડો અલગ વિચારવા જેવો પ્રશ્ન મને થાય છે. જી, કયો પ્રશ્ન? આપણે આજે એ તો સમજી ગયા કે ફ્રિજ કોઈ ઠંડક પેદા નથી કરતું, પણ તે આપણા ખોરાકમાંથી ગરમીને ખેંચીને બહાર કાઢે છે. હા. તો હવે વિચારો કે આ બધી ગરમી જાય છે ક્યાં? ફ્રિજની પાછળથી નીકળીને આપણા રસોડાની હવામાં જ ભળી જાય છે ને? બરોબર. આપણે આપણું ખોરાક ઠંડો રાખવા આસપાસના વાતાવરણને ગરમ કરી રહ્યા છીએ. અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગ એક મોટો મુદ્દો છે ત્યારે આ એક મોટો વિચાર છે. સાચી વાત છે. શું ભવિષ્યના એન્જિનિયરો કોઈ એવી રેફ્રિજરેશન ટેકનોલોજી બનાવી શકશે જે આ ગરમીને હવામાં છોડવાને બદલે તેનું કોઈ બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકે? અરે વાહ. ધારો કે એ જ ગરમીથી
ઘરમાં ગરમ પાણી મળી શકે તો? આ તો ખરેખર બહુ જ મસ્ત વિચાર છે. એક સમસ્યામાંથી જ કોઈ નવા ઉકેલનો જન્મ થઈ શકે. તો આગામી વખતે જ્યારે તમે ફ્રીજનો દરવાજો ખોલો ત્યારે એ અદૃશ્ય વેક્યુમ ક્લીનરને જરૂર યાદ કરજો, જે ચૂપચાપ ગરમી ખેંચી રહ્યું છે. હા. અને એ પણ વિચારજો કે આપણે પર્યાવરણમાં કેટલી ગરમી ઉમેરી રહ્યા છીએ. આ જ રોમાંચક વિચાર સાથે આપણી આજની આ ડીપ ડાઇવની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું.